નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર બોટાદથી। બોટાદ બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બોટાદ શહેરના પોલીસ સ્ટેશનની શુભેચ્છા મુલાકાત લીધી। પોલીસ સ્ટેશનની કામગીરીથી બાળકોને કર્યા માહિતગાર। બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બોટાદ શહેરમાં આવેલ મહિલા પોલીસ સ્ટેશન, રૂરલ પોલીસ સ્ટેશન તેમજ ટાઉન પોલીસ સ્ટેશનની શુભેચ્છા મુલાકાત લીધી હતી। પોલીસ સ્ટેશનમાં ચાલતી કામગીરી અંગે શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા। પોલીસ સ્ટેશનની બેઝિક કામગીરીથી લઈ અને કાયદાકીય કામગીરી કેવી રીતે કરવામાં આવે તે અંગે માહિતી આપવામાં આવી હતી। આજરોજ બેટી પઢાઓ બેટી બચાવો અંતર્ગત જે પ્રોગ્રામ છે 25 નવેમ્બરથી માંડી અને 10 ડિસેમ્બર સુધી છે એ અંતર્ગત પીબીસી સેન્ટર બાળ વિકાસ જિલ્લા અધિકારી કેન્દ્રના અલગ અલગ સ્ટાફ દ્વારા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકના સ્ટાફ દ્વારા એક બાળકોની જે આંબેડકર પ્રાથમિક શાળા છે એમના બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાતનો કાર્યક્રમ આજે રાખવામાં આવેલો, જે અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો અને તેમના વાલીઓને મહિલા પોલીસ સ્ટેશન, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને તેમજ અત્યારે અમારા રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત માટે આવેલા છે। અને પોલીસ સ્ટેશનમાં બેઝિક કામગીરીથી માંડી અને કેસના નિકાલ સુધીની કઈ રીતે વિગતો થાય છે તે દરેક કામની બાબતે જાણકારી આપી, તેમજ બાળકોને પોલીસનો બિલકુલ પણ ડર ન રહે અને પોલીસ શું ખરેખર વાસ્તવિકતામાં કામ કરે છે એ તમામ માહિતગાર આપી। અને વાલીઓને પણ અમે સમજાવ્યું કે મહિલા જાતીય સતામણીના ગુનાઓ બાબતે જો કાંઈ તકલીફ હોય તો ગમે ત્યારે પોલીસ એમની સાથે જ છે અને કોઈ પણ પ્રકારના પોલીસનો ડર રાખ્યા વગર એ લોકો પોલીસ સ્ટેશન આવી શકે છે। તેમજ બાળકોને પોલીસનો ડર ન રહે અને પોલીસ પ્રજાની મિત્ર છે તેવી માહિતી બાળકોને આપવામાં આવી। આજ રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તારીખ 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી ચાલતા બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ અધિકારીઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, જે અંતર્ગત બાળકો અને વાલીઓને પોલીસ સ્ટેશન વિશે પરિચય આપવામાં આવ્યો અને પોલીસ સ્ટેશનની કામગીરી વિશે સમજણ આપવામાં આવી। બાળકોએ પણ પોલીસ સ્ટેશનમાં આવીને પોલીસ સ્ટેશનને નજીકથી નિહાળ્યું અને પોલીસ કેવી રીતે કામ કરે છે એની બેઝિક જાણકારી મેળવી। આ સાથે બાળકોની વાલીઓને સમજાવવામાં આવ્યું કે મહિલા જાતીય સતામણીના કોઈ ગુનાહ બાબતે તકલીફ હોય તો પોલીસ તેમની સાથે છે અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો બોટાદ પોલીસ તેમની સાથે છે તેવી માહિતી બાળકોના વાલીઓને આપવામાં આવી હતી। મારું નામ ખીમાણી શાહીન ઇમરાન છે। હું ડૉક્ટર આંબેડકર સ્કૂલ છે એના માટે અહીંયા અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ, એના માટે એક વિદ્યાર્થીની વાલી છું। અમને અહીંયા ખૂબ સરસ સમજાવવામાં આવ્યું કે પોલીસ સ્ટેશનમાં શું થાય છે, શું કાર્યવાહી કરી એકવી છે, અમને ખૂબ સરસ રીતે સમજાવ્યા। અમે વાલી તરફથી આવ્યા છીએ છોકરાઓ માટે અને રિંકલબેન છે મહિલા પોલીસ છે કે એમણે અમને ખૂબ સમજાવ્યા। પોલીસ સ્ટેશનના જે સર છે એમને અમને સમજાવ્યા ખૂબ સરસ રીતે કે અહીંયા શું થાય છે એમ, અને અમને રિંકલબેનનો પણ ખૂબ સપોર્ટ છે, અમારા દીકરા દીકરીઓને ખૂબ સરસ રીતે સમજાવે છે। આજ 25 તારીખ અમે અહીંયા બોટાદ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અમે એના માટે, અને બધે પોલીસ સ્ટેશન બધેની કાર્યવાહી કરી, અમે બધું જોયું કે શું થાય છે, કેદીને કેમ થાય છે। રિંકલ મેડમે બધું સમજાવ્યું કે મહિલાને શું આગળ કરાય કે શું નહીં, તમારી કાંઈ તકલીફ હોય તો શું કરાય, એના માટે રિંકલબેનનો પણ ખૂબ ખૂબ આભાર, બધાય સરનો પણ ખૂબ આભાર અમને આટલું સમજાવવા માટે અને એટલા અમને જાગૃત કરવા માટે કે તમારે શું પગલું ભરવું પડે, તમારો પણ ખૂબ આભાર। હા, અમે ખાસ બોટાદ પોલીસ સ્ટેશનના સહયોગથી અમારા વિદ્યાર્થી ભાઈઓ અને ખાસ કરીને બહેનોને મહિલા પોલીસ સ્ટેશન અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાતે લાવ્યા છે। દરેક વિભાગ અને દરેક અધિકારીએ અમને પૂરો સપોર્ટ, કાયદા કાનૂનની જાણકારી, નવા નીતિ નિયમો બધું સમજાવ્યું છે। અને સાથે સાથે ખાસ કરીને કહીએ તો અમે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ વાલીઓને પણ સાથે લાવ્યા છે। વાલીઓને પણ કાયદા કાનૂનની પૂરી જાણકારી આપી છે, વિદ્યાર્થીઓને પણ ભવિષ્યમાં તકલીફ ન થાય અને પોલીસ આપણો મિત્ર છે એવું ખાસ અમને ભારપૂર્વક સમજાવવામાં આવ્યું છે। જ્યારે પણ અમને અમારા બાળકોને પોલીસની જરૂર પડશે ત્યારે અમારા બાળકો બેઝિઝક પોલીસની મદદ માગી શકશે એવા જાણકારી આપવામાં આવી છે। આ નિમિત્તે અમે બોટાદ પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મારું નામ ખીમાણી કયુમ ઇમરાનભાઈ છે। હું ડૉક્ટર પ્રાથમિક આંબેડકર શાળામાંથી આવ્યો છું અમારા શિક્ષકો દ્વારા, અને અમને આયા પોલીસ સ્ટેશનમાં પોલીસો દ્વારા શું થાય અને કેવી રીતે ચોરોને પકડે છે તે માહિતી આપી, અને અમને રિંકલ ટીચર એ લોકોએ સમજાવ્યું કે આપણી સાથે
શું થાય અથવા આપણે પર્સ એવું ખોવાઈ જાય તો આપણે પોલીસોની મદદ લેવી અને અમને મહિલા પોલીસ સ્ટેશન ત્યાંથી અમે સમજાવ્યું કે છોકરીઓ આરે શું થાય કે આવું થાય તો અમારો આ નંબર ડાયલ કરવાનો, જેનાથી અમે તરત ત્યાં આવી જઈશું અને છોકરીને મદદ કરીશું. આભાર. સંવાદદાતા પારસ ગાંધી, ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ.